યાદ કરીએ, જ્ઞાનનો અર્થ કે છે જાણવું તે પણ જ્ઞાન, પછી યાદ કરવું. આંખ બંધ કરો તો ઘર યાદ આવે છે, દીવાનખાનું યાદ આવે, તો એ જ્ઞાન, એ જ્ઞાન ગુણ એ કામ કરે છે. પણ આ દીવાનખાનું મારું છે, એ અજ્ઞાન. દીવાનખાનું જાણે એ તો આત્મા, પણ દીવાનખાનું મારું છે, ખેતર મારું છે, દીકરા મારા છે, એ અજ્ઞાન. પણ જેને જાણ્યું એ આત્મા, અને જેને મોહ કર્યો એ આત્મા નહીં, પણ એ મોહ રૂપી કર્મ, એ આત્મ ભ્રાંતિ. એટલે યાદ કરવું, ફરી ફરી સ્મરણ કરીએ. મોક્ષ માર્ગ દીર્ઘકાલીન છે. ભગવાન મહાવીરને 4 જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શુદ્ધોપયોગી મુનિપદ પ્રાપ્ત કર્યા પછી 4515 દિવસ લાગ્યા પરમાત્મા થવા માટે. મહાવીર ભગવાન એવા સામાન્ય હું તો ફાટ દઈને લઈ લઉં. ભાઈ એવું નથી પ્રભુ. માટે ફરી ફરી કરવું પડશે. અધ્યાત્મ ગાથામાં એવું લો છો ને, ફરી ફરી ચિત્તે તે ચલે. કોઈ કે ભગવાનને ક્યારે યાદ કરવાના, કે અમે તો કઈ ક્યારે યાદ નહીં કરવાના. હમણાં જમવા બેસે ત્યારે પહેલા ભગવાન યાદ કરવા, પછી હું વચ્ચે પણ જમ્યા પછી પણ એક ઉભા થઈ ગયા, એકદમ ઉભા ન થવા, જમીને એકદમ ઉભા ન થવા. ફરી ફરી સ્મરણ કરીએ, યાદ કરીએ, ફરી ફરી સ્મરણ કરીએ, ગોખીએ, મનમાં ઘૂંટીએ, ઠસાવીએ. પેલો બાબલો અમેરિકા ગયો છે તો મમ્મીને કેટલી વાર યાદ આવે છે કે સાહેબ મારું કામ પૂરું થાય ને જ્યાં બેસું એટલે પછી એ જ યાદ આવે. એટલે કામ પૂરું થાય ને કંઈક બેસું ને માળા જપું જરા કામ, સુરેશ શું કરતો હશે? પ્રયત્ન નથી કર્યો. હો, એને યાદ કરવાનો પ્રયત્ન નથી કર્યો સાહેબ. એના માટે આખું પેલું પદ આનંદ ગંજી મહારાજનું જાણી લેવાનું. જુગટિયા મને જુગ તુને કામીને મન કામ. શું ઉદર ભરણ કે કારણે રે ગૌવા વન में જાય, ચારો ચરે ચહું દિશી ફિરે, એનું ચિતડું વાછરડામાં. આવી આપણે પ્રેક્ટિસ કરવી પડશે. બોલીએ જયારે રિસેસ કરતા જઈએ ઘરનું કામ, પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ, પણ લેતા જઈએ પ્રભુનું નામ. પણ લેતા જઈએ પ્રભુનું નામ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ. એમ ધીમે ધીમે થશે. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ. પણ એ પણ થતું નથી. આ ચાવ અહીંયા, આનું નામ ચાવ. ચાવ એટલે એવી ભાવના, એવી શ્રદ્ધા. ચાવ. પણ એવું થતું નથી. તો થશે, થશે. જે અત્યારે સમજાતું નથી તે આપણે સાચા હિશુદ્ધ ભવિષ્યમાં સમજાશે. ધીરજ રાખવી જોઈએ. श्रद्धा और सबूरी बहुत है जरूरी. श्रद्धा और सबूरी बहुत है जरूरी. તો મનમાં ઘૂંટીએ
ટુ નો એટલે જ્ઞાન, ટુ મેમોરાઇઝ એટલે પણ જ્ઞાન, ટુ રિમેમ્બર એટલે પણ જ્ઞાન, લક્ષ કરવો એટલે પણ જ્ઞાન. જ્ઞાનની આવી બધી જુદી જુદા પ્રકાર છે. મતિ જ્ઞાનના પ્રકાર જાણી લો તત્વસૂત્રથી, મતિ સ્મૃતિ આદિ, પ્રત્યભિજ્ઞાન વગેરે. આપણે સાદી ભાષામાં વાત કરીએ છીએ તો આવી આપણે ટેવ પાડવી પડશે. પહેલા ભગવાનની વાત થઈ ગઈ, ભગવાનને તો યાદ કરે જ છે 5 વાર 7 વાર 10 વાર 15 વાર. હવે ભગવાનથી આગળ જવાનું છે. ભગવાન થી આગળ જવાનું છે. તો આ જ્ઞાન ગુણની સામાન્ય. હવે શ્રદ્ધા ગુણની સમજણ. આપણામાં 3 ગુણ રાજા ગુણ છે તો બધા અગત્યના છે, સારા છે. રાજા ગુણ 3 છે. શ્રદ્ધા એટલે આસ્થા, આસ્થા એટલે માન્યતા, માન્યતા એટલે અંતરની રુચિ. અંતરની રુચિ. સુરેશ અમેરિકા છે તો કેમ યાદ આવે છે? અંતરની રુચિ સુરેશમાં છે. આ મારો દીકરો એમ ઈ જતું નથી, એટલો દૂર છે. કોઈએ યાદ દેવડાવ્યું નથી. એનો ફોટો દૂર છે, એનો ફોન પણ આવ્યો નથી કેટલાય દિવસ. તો પણ એવી રીતે જેને જેનો શોખ હોય ને, શોખ એટલે શું? આંધળી રુચિ, શોખ. એવો શોખ આપણે ભગવાન માટે કેળવવા, એવો શોખ આપણે પરમાત્મા માટે, સદગુરુ માટે, અને પછી તો ખરેખર તો જ્ઞાયક માટે. આનું ફળ જે છે એ અહીંયા આવશે. બે ગાથા બોલો. આત્મસિદ્ધિ 111 અને સમયસાર 206 અને ગીતામાં પણ એમ કહ્યું છે. ત્યાં ભક્તિ યોગથી કહ્યું છે. આત્મસિદ્ધિ બોલો 111. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ. ફરીથી. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ. વૃત્તિ વહે નિજ ભાવ. 3 એક થઈ ગયા. લોટ ગયો, ઘી ગયો, ગળપણ ગયો તો શીરો. તમે શીરો ખાવ તો ઉભા રહો, લોટ લાવો. અરે પણ શીરામાં આવી ગયો લોટ, શીરો પછી જુદો લોટ માગો, જુદું ગળપણ માગો. ઘી લાવો. બરાબર જ બનાવે છે. મમ્મીએ બનાવ્યો બરાબર જ બનાવ્યો. એ જાણે છે, તારી રગે રગને જાણે છે કે બાબલાને શું ભાવે છે, એને કેવું પચશે, એને બધી ખબર છે. અને કદાચ આગુ પાછું હોય તો પણ કહેવાય નહીં મમ્મી. એ પછી કહેવાય કે મમ્મી આ શીરો બરાબર બન્યો નહોતો, ઘી જરા ઓછું. એ પછી કહેવાય. 3 એ વાત આચાર્ય આજ્ઞા રૂપે કહે છે. અહીંયા બનાવ રૂપે કીધી, ત્યાં આજ્ઞા રૂપે કહે છે. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. ગીતામાં કહે છે ભગવાન, ભક્તિ માર્ગની અપેક્ષા કે અનન્યાન ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. અનન્યાન ચિંતયંતો મામ એટલે યશોવીજી જેમણે કીધું તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યાર. તો જ્યાં આસ્થા હોય તે તરફ મન ચાલ્યું જ જાય છે, દોડ્યું જ જાય છે. 3 ગાથાઓ ગઈકાલે કીધી હતી ને, 86, 87, 89. જેમાં મતિની મગ્નતા તેની જ હોય પ્રતીત, જેની હોય પ્રતીતતા ત્યાં જ થાય મન.
બે ગાથા છે, એને અનુરૂપ બીજી ગાથા. અંતરની રુચિ હોય એ યાદ આવે અને એમાં જ મજા આવે, એને લીન થઈ જાય એમાં. અભિપ્રાય અહીંયા ઇન્ટેન્શન. અભિપ્રાય, ભગવાન રામનો અભિપ્રાય રાવણને મારવાનો નહોતો. લંકામાં વસ્તુઓ લૂંટી જઈને અયોધ્યા ભેગી કરવાનો નહોતો. એમનું ઇન્ટેન્શન તો ન્યાય પ્રસ્થાપિત કરવો એટલું જ હતું. અન્યાયનો પ્રતિકાર અને ન્યાયનું સ્થાપન. અભિપ્રાય કે સાહેબ તમને શી ખબર પડે? લો, તમે રામના હૃદયમાં ઘૂસી ગયા હતા કે જો ભાઈ, પહેલા તો એમણે અંગદને મોકલ્યા, હનુમાનને મોકલ્યા પહેલા કે ભાઈ અમારે કઈ યુદ્ધબુદ્ધ કરવું નથી, પણ આ તમે સીતાને લઈ ગયા છો એ ખોટું છે, તદ્દન ગેરવ્યાજબી છે, અને તરત તમે રિવર્ટ કરી નાખો. રાવણ માને તો રાવણ ક્યાંથી? પછી અંગદને મોકલ્યું કે ભાઈ એક નહીં તો બીજાથી પણ માને છે, કોઈ પણ રીતે માને છે, ચલો આપણે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છીએ. યુદ્ધ થયું, બધા મરી ગયા. ઇન્દ્રજીત ગયો, કુંભકર્ણ ગયો, મોટા મોટા બધા ગયા, છેલ્લો એ પોતે આવ્યો. ત્યારે ભગવાન રામ કહે છે, લક્ષ્મણ જાઓ, તમે ધોળી ધજા ફરકાવો ને કહો કે રામને રાવણને મારવો નથી ને યુદ્ધ કરવું. હવે તો બધું ગયું, હજુ પણ સમાધાન કરી લો તો આપણે યુદ્ધ જોઈતું. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. છેલ્લી ઓફરને પણ રાવણ ઠોકર મારે છે કે આ બે વનવાસી છોકરા હમણાં આમ કરીને મસળી નાખવું એમ. ઓળખે છે હું કોણ છું? ભ્રમ છે. તો અભિપ્રાય શું છે? ન્યાયનું સ્થાપન. સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહે પણ કેવી રીતે રહે? શું બોલો છો? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બાર. મોટા મેનેજર હોય, 50 અત્યારે તો લાખ, 1.25 લાખ નો પગાર મહિનાનો, હોલ ટાઈમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રેસિડેન્શિયલ, he cannot go out of the compound. કંઈ પણ બગડે તો હાર્ટ એટેક શેઠને આવે, એને નો આવે. એનું દુઃખ, એને મન બળે ખરું. કેમ? કારણ કે એને ખબર છે મારા તો 1.5 લાખ જ છે મહિનાના. આ કરોડોનો નફો કંપની કરે એમાં મારા કેટલા? 1.5 લાખ ને 18 લાખ નો મારો પગાર, એમાં કઈ મારું નહીં. કઈ પણ ઊંધું ચત્તું થઈ જાય તો ધડધડ ધડધડ વધારે પડતું કોને થાય? શેઠ ને. એ તો બેઠા છે ક્યાંય, પેલો ક્યાં રહે છે ને કાયમ કરે છે ને બધું આખો દી એમાં ને એમાં છે. તો અંદરમાં એને ખબર છે કે આનો શેઠ હું, આનો માલિક હું તો એનો મેનેજર છું. એમ જ્ઞાનીઓ ને કોઈ કારણસર કોઈ બહુ એનું વૈજ્ઞાનિક સ્વરૂપ લીધું છે. 153મો કળશ વાંચો સમયસાર. ક્વચિત કદાચિત કોઈ સંયોગોમાં અવશ્યપણે જ્ઞાનીને પણ દુનિયાનું કામ કરવું પડે એવું થાય ત્યારે પરમ અકંપ જ્ઞાન સ્વભાવને નહીં છોડતો એવો તે જ્ઞાની તે કાર્ય કરે છે કે નથી કરતો તે અમે જાણતા નથી. સાંભળી દઉં, વાંધો નહીં, થોડુંક એવું પણ આવે કે જે આમ જાય. ભગવાનના વચનની જો એક અંતરમાં જો હવાઈ ફૂટે, એકદમ કોઠી ફોડો છો ને, કોઠી ફૂટે ત્યારે તો આમ થાય, આમ થાય, થોડું નીકળે, થોડું નીકળે, થોડું નીકળે, પછી એકદમ 14, 15, 18 ફૂટ. એમ જયારે મોહગ્રંથિનો ભેદ થાય ત્યારે આત્માના અતિન્દ્રિય આનંદની પણ અનુભૂતિ થાય, પણ એની સાથે
मैं संतन को दास जिन्होंने मन मार लिया, એમ પહેલા બોલતો હતો, પણ પહેલા શ્રદ્ધાથી બોલતો હતો, અને હવે मैं संतन को दास जिन्होंने मन मार लिया, અનુભૂતિ થઈ. આવો આનંદ તેને પ્રાપ્ત કરવાનો માર્ગ જેમણે આપ્યો તેમનો આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દિન, આપ પ્રભુનો દિન. અભિપ્રાય, પ્રતીતિ, ઇનર એપ્ટિટ્યુડ, ઇન્ક્લિનેશન. કઈ બાજુ આમ, કઈ બાજુ માથું ઢળે? તમારા વિલમાં કરોડ રૂપિયાનું વિલ કર્યું છે, એમાં 80 લાખ તો એની બા અને દીકરાઓના નામે, 80-82 લાખ, અને 1-1 લાખ ભાણિયા ભત્રીજા એ બધા એક, અને પછી બીજા જેને જેને આપણા પર ઉપકાર કર્યો બધાને 50-50 હજાર, બધાને 50-50 હજાર, અને 15,000 12,000 સત્કાર્યોમાં, ધર્મમાં, અનુકંપા દાનમાં, દયાદાનમાં, જ્ઞાનદાનમાં, ભોજનશાળામાં, અને 1-2% હોસ્પિટલમાં બંધાવામાં, યુનિવર્સિટીમાં, જેનો જેવો ભાવ. 80-82 લાખ ત્યાં કેમ? આમાં 80-82 લાખ સાહેબ તમને ખબર ન પડે હવે. હા, વ્યવહારમાં તો ઇન્ક્લિનેશન, એની બા અને દીકરાઓ, ઇનર એપ્ટિટ્યુડ એન્ડ ઇન્ક્લિનેશન, ઇન્ટેન્શન. સામાન્ય માણસની વાત ચાલે, સામાન્ય સજ્જન શાવકની વાત ચાલે છે. અમુક તો એવા હોય છે કુછ, પણ એમને એવું હતું, આ મેરી ભાવના લખી છે ને 1916 લખી, જુગલ કિશોર મુખ્તાર. એ જમાનામાં સહારનપુરમાં એ એડવોકેટ હતા. એ જમાનામાં મુખત્તાર એવું કહેતા. તે વખતે બહુ આટલું બધું એજ્યુકેશન નહોતું. મુખ્તાર એટલે મુખત્યાર, એક પ્રકારના સ્પેશિયલ હાઈ ગ્રેડ વકીલ. એમના ધર્મપત્નીનું અવસાન થઈ ગયું, અને પછી એમની એક દીકરી હતી, એનું પણ અવસાન થઈ ગયું. પોતે સંભાવથી બધું સહન કર્યું, અને પછી થયું કે હવે જીવનમાં કંઈ આપણે જોઈતું નથી. એટલે એ વખતે 1.25 લાખ રૂપિયા એમની પાસે બચત હતી, એટલે બહુ મોટું કહેવાય. ત્યારના 1.25 કરોડથી વધારે. આખું ડિટ્ટો ટુ ડિટ્ટો વીર સેવા મંદિર બનાવ્યું. 100% ડોનેશન, વીર સેવા મંદિર. એમાં તમારે જે પ્રવૃત્તિ કરવી હોય તો કરો, કોઈને માટે કઈ નહીં. એમને એટલો સંબંધ નહીં હોય ભાણિયાઓ ભત્રીજાઓ વગેરે માટે. જે જેનો સંબંધ, જે જેનો ભાવ, જે જેની ભાવના, જેવા જેના ઋણાનુબંધ વગેરે, એટલે એવા પણ હોય. પણ આ તો આપણે જનરલ વાત કરીએ છીએ, સામાન્ય વાત કરીએ કે જેને 3 દીકરા છે, એની બા જીવે છે, અને ભાણિયા ભત્રીજા, એ બધાને આ સામાન્ય પડે ઇન્ટેન્શન. ત્રીજું લીનતા. લીનતા એટલે સ્થિરતા. તીર્થંકર ભગવાનની પ્રતિમાઓ જોઈ છે, ઊભી બેઠી હોય તો પણ એકાગ્રતા. અહીંયા આપણે સાધનાની અપેક્ષા કરીએ, ભગવાનને એકાગ્રતા નહીં હોતી, એમનો સ્વભાવ હોય. પણ મુનિ મહારાજ એકાગ્ર હોય છે, સામાયિકમાં બેઠા હોય, બધા ધ્યાનમાં બેઠા હોય ત્યારે. લીનતા, સ્વરૂપમાં લીન છે, નહીં તો દેવગુરુ ધર્મમાં લીન છે. સ્વરૂપમાં લીન છે, નહીં તો દેવગુરુ ધર્મમાં લીન છે. રમણતા, એક રૂપ. એટલે અહીંયા લખે એકમેક થઈ જવું. એકમેક થઈ જવું એટલે શું? ભાવથી એકમેક થઈ જવું. તલ્લીનતા, તદ
લીનતા, એમાંથી તલ્લીનતા આવી, એકાગ્રતા, બધું ભૂલી ગયા. પેલા વ્યવહારિક દાખલો આપો, પછી પરમાર્થિક દાખલો. માતાઓએ રવિવાર હતો અને બહારનું ખાતા નથી એટલે ઘેર ભેળ બનાવેલી અને પછી બરાબર બધું તૈયાર કરીને બાબલાને ડીશ આપી, લો ભાઈ, ને બાબલો ખાવા માંડ્યો. માં અંદરથી રસોડા, રમેશ કેવી થઈ છે? રમેશ કેવી થઈ છે? રમેશ બહેરો થઈ ગયો છું, પૂછું છું કેવી થઈ છે? ચોથી વાર મોટી જ બૂમડ, હે શું મમ્મી, શું મમ્મી, શું કીધું, શું કીધું? તો આ બાબલો બહેરો થઈ ગયો તો શું થયું? તો પેલી ભેળના સ્વાદમાં તલ્લીન થઈ ગયો તો, એટલે તમારા શબ્દો કાને પડ્યા પણ આત્માએ એનો સ્વીકાર કર્યો. કારણ કે આત્મા બેરો થઈ ગયો તો, સાહેબ તમારો દીકરો થાય બેરો, મારો શામણ થાય. બેરો નથી થઈ ગયો પણ સ્વાદમાં તલ્લીન થઈ ગયો. એટલે મમ્મીની વાત પણ એ સંભળાઈ નહીં, એબ્સોર્બ થઈ ગયા, હાઈલી કોન્સન્ટ્રેટેડ, ડીપ મેડિટેશન, ડીપ કોન્ટેમ્પ્લેશન. હવે છેલ્લી વાત કે આ કરવું કેવી રીતે? આમ તો સબ્જેક્ટિવ છે પ્રભુ એકદમ, કારણ કે જેણે અભ્યાસ કર્યો હોય એને જ આ પ્રકાર ખ્યાલમાં આવે. આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ, ચિંતન કરવા બેસીએ, અનુપ્રેક્ષા કરવા બેસીએ, ત્યારે પ્રથમ તો ભગવાનને યાદ કરીએ. કોઈને યાદ કરે એનો વાંધો નહીં, કોઈ સદગુરુને યાદ કરે, કોઈ એમની વાણીને યાદ કરે, ટેક ઓર પિક, નો પ્રોબ્લેમ. મધ્યમ મુમુક્ષુ છે, ઉત્તમ મુમુક્ષુ છે, એને બંધ આંખે પણ ભગવાન દેખાય છે. બંધ આંખે પણ ભગવાન દેખાય, બંધ આંખે સદગુરુ દેખાય. અંતઃચક્ષુથી, અંતઃચક્ષુથી દેખાય છે અને એ દેખે છે એટલે એની પરિક્રમા કરે છે. પરિક્રમા એટલે પહેલા માથું ને કપાળ એને જુએ છે, એટલે ત્યાં પોતાની ચિત્તવૃત્તિ લઈ જાય છે, પછી એમની આંખોમાં લઈ જાય છે. પ્રશમરસ નિમગ્નમ, એ ભાઈશ્રી કહેલું. ભગવાનને જે અનંત આનંદ પ્રગટ્યો એ એટલો બધો હતો કે થોડો જરાક અહીંથી ઓવરફ્લો થઈ ગયો. ભગવાન કોઈ દિવસ આમ હોય? એવા હોય? ગઈકાલ ભાઈએ શું લીધું? પંડિતજી લીધું. એવા ભગવાન, એવા ભગવાન હોય? સૌમ્ય, પ્રશાંત, સહજાનંદ મગ્ન. સૌમ્ય, પ્રશાંત, સહજાનંદ મગ્ન. એને માટે
ભગવાનનું સ્વરૂપ વર્ણન કરવાની કોઈની શક્તિ નથી, કારણ કે ભગવાન શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા વાણીનો વિષય નથી. વાણી ભગવાનનું વર્ણન કરી શકે નહીં, માત્ર એનું ઇન્ડિકેશન કરી શકે, આવું કંઈક, આવા કંઈક ભગવાન. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર. અને હવે છેલ્લું પ્રશ્ન, ભગવાનને જોયા, ભગવાનને જોવા, કંઈક બીજું કંઈ વિચાર આવે તો સદગુરુને જોવા, કંઈક બીજો વિચાર આવે તો એમની વાણીને યાદ કરવી, એને કંઈક થાય તો કોઈ તીર્થમાં યાદ કરવું, તીર્થને યાદ કરવું, કોઈ શાસ્ત્રને યાદ કરવા, બહાર એના નામ લખ્યા છે જાણે એમ. આંખ તો બંધ છે, આ તો બધું અંદર ચાલે છે. હવે છેલ્લી વાત કે પેલું ઘૂસી નહીં કે અથવા પેલું લઈ લઈએ આ બાજુ. વી આર નિયરિંગ ધ એન્ડ, એટલે એનું ભૂસવું નહીં અત્યારે. જેમ જેમ અનુકૂળ પડે તેમ કરો. આપણે કદાચ કોઈ જોવું હોય તો એમ, એટલે આવી ગયો ના લખવાનું છે ને એમાં, માત્ર હવે તો પ્રયોગ છે. ભાઈ શું પૂછે છે? આત્માનો લક્ષ્ય કેવી રીતે કરવો, આત્માની દ્રષ્ટિ કેવી રીતે કરવી, અને આત્મલક્ષ અને આત્મ અનુસંધાન એક છે એમ પ્રશ્ન છે. તો એકાદશી ચાલો. શું છે? આ બોર્ડ તે આપણો સ્મૃતિ પટ છે. કોમ્પ્યુટરમાં તમારે સ્ક્રીન હોય છે ને, કોમ્પ્યુટરમાં તમારે સ્ક્રીન હોય છે ને, એમાં તમારે જે અમુક ચિત્ર લાવો છો ને અમુક ચિત્ર લાવો છો. હા, અત્યારે આંખ તો બંધ છે, ધ્યાન દશામાં છે, ચિંતનમાં છે. ત્યાં આની અંદર આ દેખાય છે, ન દેખાય તો યાદ કરીને એમને લાવે છે. અહીં બીજું કોઈ આવી જાય તો કાઢે છે. નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી ત્રૈલોક્ય પ્રકાશ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શાસ્ત્ર પણ દેખાય. તો હવે શું કરવું? છેલ્લું વિચારધારા ચાલે છે. વિચારધારામાં
વિચારધારામાં ભગવાન કે સદગુરુદેવ કે એમની વાણી છે, તો આ વિચારધારા જે છે ચિત્ત વૃત્તિને અહીંથી આમ લઈ જાય. ભગવાન દેખાયા, ભગવાન દેખાયા. કોનામાં દેખાણા? ભગવાન આત્મામાં દેખાયા. ભગવાન આત્મામાં દેખાયા. આંખ તો બંધ છે, તો ભગવાન 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 જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, અખંડ નિર્મળ જ્ઞાન. આ પછી વાણીનો વિષય નથી. થાય છે શું? આ છે તે સવિકલ્પક ધ્યાન છે. આ બાજુ જતા નિર્વિકલ્પતા ચાલુ થાય છે. અને અહીંયા જો થોડી જમાવટ થાય તો નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટે. આમાં સાત્વિક સવિકલ્પક સમાધિ છે. આમાં સાત્વિક આનંદ અનેક પ્રકારના આવે. સ્પંદનો થાય, થૂંક ન ગળી શકાય, આનંદમય કરંટો બધા શરીરમાં વ્યાપતા હોય એવું લાગે. આવું બધું જુદી જુદી જાતનું થાય. પણ આપણે કેવું, इधर मुझे रुकना नहीं है, मुझे यहां जाना है. ये જ વિકલ્પ છે. પણ વારંવાર એવો સબ્જેક્ટિવ પ્રયત્ન કરવાથી, કારણ કે આ ઓબ્જેક્ટિવ છે, આ સબ્જેક્ટિવ છે, આ પર છે અને આ સ્વ છે. છેલ્લે છે તો બંને આત્માના જ પ્રદેશોમાં થાય છે. પણ દ્વૈત છે ત્યાં આત્માનુભૂતિ નથી. ટ્રાય એન્ડ ટ્રાય અગેન. આવો પ્રયત્ન કરવો. દ્રષ્ટાંતથી સમજાય તો, પેટ ભરાઈ ગયું હોય ને પીરસવા કોઈ આવે તો ના ના કહે તો મૂકી દે. અહીંયા પછી કેવું, ये नहीं, ये चाहिए. એક અખંડ નિર્મળ. એ કેવું એટલે કેવી રીતે પકડાય? इधर से इधर जाने में आनंद तरंगे चालू हो जाती है और इधर ठहरना हुआ तो अतीन्द्रिय आनंद की उत्पत्ति होती है अपनी अपनी क्षमता के अनुरूप. परमात्मा 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 परमात्मा. આ સિનેમાનો સ્ક્રીન છે અને આ બધા દ્રશ્યો દેખાય છે. તો દ્રશ્યો તો જૂઠા છે. પેલી લાઈટ બંધ કરે તરત આ તો સાહેબ પડદો છે. આ તો ચૈતન્ય પડદો છે. ચૈતન્ય પડદો છે જેમાં સ્થિર થવાથી પરમાત્મા પદ પ્રગટે. એટલે લક્ષ્ય અને અનુભવ એમ પૂછ્યું, આત્મલક્ષ અને આત્માનુસંધાન
એ છેલ્લે અહીંયા આગળ એનો કોરિલેશન કરી છે. પાછળ ફેરવી દઈએ. ટ્રાન્ઝિશન. બોરીવલીમાં આવ્યા એટલે બોમ્બેમાં આવી ગયા એમ. ટ્રાન્ઝિશન. ઉતરશો તો બોમ્બે સેન્ટ્રલ, પણ મુંબઈ આવી ગયા તો લક્ષ્ય એટલે સ્મરણ કરવું, સ્મરણ કરવું, સ્મરણ કરવું, સ્મરણ કરવું. જ્ઞાન ગુણની પુરુષાર્થની મુખ્યતા છે, ત્યાં આગળ લક્ષ્ય છે. યાદ કરવું, 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 એ લક્ષ્ય. અને સમાવું. પાછળ પર જોયું તો આ બાજુ જ્યાં ટ્રાવેલિંગ કર્યું, ભગવાન થી બહાર નીકળ્યા. આત્માનું સંધાન તે સૂક્ષ્મ સવિકલ્પક દશા છે. અને આત્માનું સંધાનનો એન્ડ આવ્યો ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિ છે. આ સ્થિરતા જે છે તે સ્થિરતા નો ગ્રાફ દોરીએ તો સંકલ્પ વિકલ્પની મંદતા, મંદતા, મંદ અભાવ. સંકલ્પ વિકલ્પની મંદતા, 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 અભાવ. 80મો અંક. 80મો અંક. બરાબર ને? તો આદ્રામત પણ જે મનોવૃત્તિ અભ્યાસ કરે છે તો યાદ કરીએ, ફરી ફરી સ્મરણ કરીએ, રિમેમ્બરન્સમાં, મેમરીમાં લાવીએ, એ લક્ષ્ય છે. એ મેમરીને શાંત કરી અને ટોવર્ડ ચાલ્યા, ભગવાનમાંથી પેલા બોર્ડમાં ચાલ્યા, એ અનુસંધાન. અનુ એટલે આત્મા અનુસંધાન, આત્મ અનુસંધાન. એટલે ભગવાન માંથી નીકળીને જ્ઞાયકમાં આવ્યા, ભગવાન માંથી નીકળીને ચિત્તવૃત્તિ, બધું બંધ છે, તમે તો ધ્યાન દર્શાવો છો. ચિત્તવૃત્તિ ભગવાન ને દેખતી હતી, એ હવે પોતાને દેખવા માંડી એમ કહો, જાણવા માંડી એમ કહો, અભ્યાસવા માંડી એમ કહો, કે સ્વાદ લેવા માંડી. સ્થિર થાય એટલે લક્ષ્ય એ ધીમે ધીમે આત્મ અનુસંધાન બને છે. અને આત્મ અનુસંધાન આ લક્ષ્ય છે, આ આત્માનુસંધાન છે, અને આ આત્માનુભૂતિ છે. આ આત્મલક્ષ્ય છે. આ આત્મ અનુસંધાન છે. મોડાપણા મળે નાના તહેવાર. Frequency and amplitude of the thought process decreases and then it ceases. Ceases એટલે એ અપેક્ષા, it ceases here. That moment is મોહ ગ્રંથિ ભેદ. That is નિશ્ચય સંબંધ. એની ગાથા બોલી એ અંત મંગલ છે. અત્યારે આના પર આપણે પ્રશ્નોત્તરી ન કરીએ, કારણ કે બહુ મોટો વિષય છે ને દરેકને જેટલો જેટલો પોતપોતાની શક્તિ પ્રમાણે થોડો ઘણો ખ્યાલમાં આવ્યો હોય, ન પણ આવ્યો હોય, પછી વિચાર કરવો કોઈ વાર. વિસ્તારથી જેને વાંચવું હોય તેને એક શ્રી સમયસારની 144મી ગાથાની ટીકા વાંચવી, એ જ નીકળી એની જાતે. તો ગુજરાતી પદ્યાનુવાદ. સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંગ ના મળે, નય પક્ષ સકલ રહી
ભાખ્યો તે સમયનો